વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના વેસુ ઝોલી 4 રસ્તા પર શનિવારે દુઃખદ એક ઘટના ઘટી। મૂવી જોવા નીકળેલા 21 વર્ષીય કાર ચાલકે ઓટો રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા 1.5 વર્ષની માસૂમ વિધિવતનું કરુણ મોત થયું અને અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। આ સમગ્ર ઘટનાના હચમચાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। અકસ્માત બાદ લોકો દ્વારા કાર ચાલકને પકડી પોલીસના હવાલે પણ કરવામાં આવ્યો હતો। સુરતના આઝાદનગર વિસ્તારમાં રહેતા યોગેશ નિકાળ છે કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। પરિવારમાં પત્ની અને એક સંતાન છે। તેની પત્ની રાધિકા વેસુ વિસ્તારમાં મોલમાં સફાઈ કામ કરે છે। ત્યારે રાધિકા પોતાના 1.5 વર્ષના બાળકને વિધવતને સાથે રાખીને ઓટો રિક્ષામાં કામ પર જઈ રહી હતી। ઓટો રિક્ષામાં અન્ય 4 મુસાફરો પણ સવાર હતા। ત્યારે વેસુ ઝોલી 4 રસ્તા પાસેથી ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી। એ સમયે ન્યૂ વીઆઈપી રોડ તરફથી આવી રહેલી કાર પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં વિધવતને ગંભીર ઈજાઓ પહોંચી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું। બાકીના 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનામાં માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો છે। વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વેસુમાં કાર ચાલક નબીરા ઓટો રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષા ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દે છે અને રિક્ષા ડિવાઈડરના રેલિંગ સાથે અથડાઈ પલટી જાય છે। ત્યારે અકસ્માત થતાં આજુબાજુના લોકોએ દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી। અકસ્માતમાં 1.5 વર્ષનું માસૂમ બાળક સહિત ઓટો રિક્ષામાં સવાર અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। સ્થાનિકોએ તરત જ કાર ચાલકને પકડી લીધો હતો અને ઈજાગ્રસ્ત બાળકને તુરંત ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તબીબોએ બાળકને મૃત જાહેર કરી હતી। બાળકના મૃત્યુથી પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં વેસુ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે કાર ડિટેઇન કરી અને ચાલકની ધરપકડ કરી હતી। ઓટો રિક્ષામાં મુસાફરી કરતા પેસેન્જર એકનાથ જાદવે જણાવ્યું હતું કે અમે 5 જેટલા લોકો ઓટો રિક્ષામાં સવાર હતા અને વેસુ પાસેથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે પાછળથી એક કાર ચાલકે ટક્કર મારતા ઓટો રિક્ષા પલટી ખાઈ હતી અને દુર્ઘટનામાં 1.5 વર્ષનું માસૂમ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયું હતું અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। 4 અન્ય ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।